અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ કરાયો બંધ। અંડરબ્રિજ ઉપર રેલવેના ટ્રેકના કામ માટે આ બ્રિજ બંધ કરાયો છે। બપોરે અને રાત્રે 12 થી 5 વાહનોની અવરજવર માટે રોક છે। આજથી આગામી 23 માર્ચ સુધી બ્રિજ બંધ રહેશે। વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે। અમદાવાદનો શાહીબાગ અંડરપાસ ફરી એક વખત બંધ કરવામાં આવ્યો છે। બપોરના 12 થી 5 અને રાત્રિના 12 થી 5 જે છે આ બ્રિજ છે કે જે બંધ રહેવાનો છે। આગામી 28 તારીખ સુધી આ બ્રિજને બંધ રાખવાનો છે, કારણ કે રેલવેની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીના કારણે અત્યારે હાલ આ બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે। એટલે કે હવે વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે। પીક અવર્સ દરમિયાન લોકોને સમસ્યા ન થાય વાહન ચાલકોને, તે માટે વહેલી સવારે આ બ્રિજ ફરી ખોલી દેવામાં આવશે અને 12 વાગે બપોરના ફરી બંધ કરવામાં આવશે। એટલે કે જે ઓફિસ અવર્સ હોય છે તે સમય દરમિયાન બ્રિજ ખુલ્લો રહેવાનો છે। અંડરબ્રિજ જો કે બપોરના સમયે જો કોઈ આ અંડરબ્રિજનો ઉપયોગ કરતા હોય તો તે સમય દરમિયાન લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે, કારણ કે બપોરના 12 થી 5 અને રાત્રિના 12 થી 5 આ અંડરબ્રિજ છે તે સમારકામ જે ચાલી રહ્યું છે રેલવેના ટ્રેકનું, તેને લઈને બંધ રાખવામાં આવશે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।